ગાજરનો હલવો તો બધાએ જ ખાધો હશે, પણ ગાજરની બરફી તમે ક્યારેય નહીં ખાધી હોય. તો ચાલો શરૂ કરીએ આપણે ગાજરની બરફી બનાવવાની રેસીપી. હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું. અહીંયા મેં 500 ગ્રામ જેટલા ગાજર ધોઈને સરસ છોલી લીધા છે અને એને વચ્ચેથી કટ કરી લીધા છે. અને લાલ ગાજર અત્યારે શિયાળાની ઋતુમાં આવતા હોય છે, એટલે તમે આને બજારમાં તમને સરળ રીતથી મળી રહેશે. તો એને આપણે સરસ નાના નાના પીસ કરી લઈશું. આ રીતે એને સરસ પીસ કરી લેવાના છે. અત્યારે હું મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાની છું, પણ જો તમારે ચોપરમાં ચોપ કરવા હોય ને તો તમે ચોપ પણ કરી શકો છો. અને કોઈ નાની ઝીણી છીણીની મદદથી છીણવું હોય તો છીણી પણ શકો છો. પણ હું આજે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરવાની છું, એટલે ફટાફટ થઈ જશે. આ રીતે આપણે મિક્સરના કપમાં લઈ લઈશું અને જે પ્લસ બાજુનું હોય છે ને એના ઉપર આપણે ચાલુ બંધ કરતા જઈશું અને એને રોંગ સાઈડ ઉપર કરી લેવાનું છે, એટલે એકદમ ગ્રાઇન્ડ પેસ્ટ ના તૈયાર થાય, પણ આ રીતે બહુ જ સરસ એના ઝીણું પીસ થઈ જશે. હવે આપણે એક પેન લઈ લીધું છે અહીંયા, અને મેં અહીંયા અડધો ચમચો ઘી લઈ લીધું છે. એટલે તમે નાની ચમચીના માપથી લો ને તો 4 થી 5 ચમચી જેટલું મેં અહીંયા ઘી લઈ લીધું છે. 500 ગ્રામ ગાજરની સામે મેં 4 થી 5 ચમચી જેટલી ઘીનો ઉપયોગ કર્યો છે. હવે જે આપણે ઝીણો આપણું ગાજરનું કટ કરી લીધું છે એ ગાજરને આપણે બધું એ ઘીમાં એડ કરી દેવાનું છે એક પેનમાં, અને એને આપણે બરાબર આ રીતે મિક્સ કરી લઈશું. પછી 2 થી 3 મિનિટ માટે એને આપણે સાતરી લેવાનું છે. તમે જુઓ છો ને આ રીતે 2 થી 3 મિનિટ માટે એને મિક્સ કરી લઈશું. આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. પછી એની અંદર આપણે 2 થી 3 મિનિટ થઈ જાય, એની અંદર જે થોડું ઘણું પાણી હોય ને ગાજરનું એ બળી જાય, એટલે આપણે અંદર 1 કપ રૂમ ટેમ્પરેચરનું મેં અહીંયા દૂધ લઈ લીધું છે, મલાઈવાળું. એ રૂમ ટેમ્પરેચરનું દૂધ આપણે અંદર એડ કરી દેવાનું છે. બહુ ઠંડુ એ નહીં અને બહુ ગરમ એ નહીં. હવે આને પણ આપણે બરાબર સરસ મિક્સ કરી લેવાનું છે. આ રીતે સરસ મિક્સ કરી લેશું આપણે, અને પછી એને ઢાંકણ ઢાંકી દઈશું અને એને 2 થી 3 મિનિટ માટે જ્યાં સુધી આપણું દૂધ બળી જાય ને ત્યાં સુધી કૂક થવા દઈશું, અને વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું. હવે આપણું દૂધનું બધું ભાગ બળી ગયો છે, તો મેં 1 કપથી ઓછી અહીંયા દળેલી ખાંડ લઈ લીધી છે. આપણે બહુ ખાંડનો ઉપયોગ નથી કર્યો, કેમ કે આપણા ગાજર પણ ગળ્યા હોય છે અને આગળ આપણે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરવાના છે. એટલા માટે મેં અહીંયા અડધો કપ જેટલી દળેલી ખાંડ લઈ લીધી છે. તમે જોઈ શકો છો કે ગાજરની અંદર ખાંડનું પાણી આ રીતે છૂટશે, એટલે એને પણ આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે એને પણ આપણે કૂક થવા દઈશું. અને વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું કે આપણું પાણી બળી જાય છે અને ગાજર ચોંટતા તો નથી ને. આ રીતે તમે જુઓ છો કે ખાંડનું પાણી પણ બળી ગયું છે અને ગાજર સરસ આપણી કોળી થઈ ગઈ છે. તો હવે અહીંયા મેં 1 વાટકી જેટલો કોપરાનું છીણ લઈ લીધું છે અને 1 વાટકી જેટલું મેં અહીંયા મિલ્ક પાવડર લઈ લીધો છે. આ 2 વસ્તુ આપણે અંદર નાખી દેવાની છે અને એને પણ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. આ રીતે તમે બનાવશો ને તો બહુ સરસ બરફી બનીને તૈયાર થઈ જશે અને ઘરમાં બધાને જ બહુ ભાવશે. અત્યારે શિયાળાની ઋતુમાં તો ઘણી બધી ગાજરો આવતી જ હોય છે, તો ગાજરનો ભરપૂર માત્રામાં આપણે ઉપયોગ કરવાનો છે. તો આપણે અવનવી વાનગીઓ બનાવીને ખાઈશું ને તો ઘરમાં બધાને જ ભાવશે. તમે આ રીતે મિશ્રણ મિક્સ કરીને નાના લાડુ પણ બનાવી શકો છો, અને તમારે બરફી બનાવી હોય તો તમે બરફી પણ બનાવી શકો છો. મારે બરફી બનાવી હતી એટલે આજે મેં અહીંયા બરફી બનાવી છે. તો આ રીતે હવે એક શાઇનિંગ માટે 1 ચમચી આપણે ઘીનો ઉપયોગ કર્યો છે. 1 જ ચમચી ઘી અત્યારે આપણે લઈ લઈશું ને, એટલે એના ઉપર બહુ જ સરસ શાઇન આવી જશે. હવે એને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું, અને જ્યાં સુધી આ 2 થી 3 મિનિટ માટે કૂક થાય ને, આ રીતે એને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું. ત્યાં સુધી આપણે થાળી જેમાં આપણે બરફી બનાવવાના છે એને તૈયાર કરી લઈશું. અને આ રીતે ઘી લગાવીને મેં ચારે સાઈડ એને બરાબર આપણે કરી લીધું છે. હવે આપણું ઘી બળી ગયું છે. તમે જુઓ છો કે સરસ આપણું માવો બનીને તૈયાર થઈ ગયો છે બરફીનો. તો એને આપણે હાથમાં લઈને ચેક કરશું કે ગોળ વળે છે. જો તમારો ગોળ રાઉન્ડ વળીને તૈયાર થાય ને નાનું લાડુ જેવું, તો તમારો સમજી જવાનું કે તમારો માવો એકદમ કમ્પ્લીટ છે. પછી આપણે એને થાળીમાં કાઢી લેવાનું છે. તમે કોઈ પણ વસ્તુમાં જેમાં તમારી ઈચ્છા હોય એમાં તમે કાઢી શકો. જેવા તમારે શેપ આપવા હોય ને એ પ્રમાણે તમે કાઢી શકો છો. અહીંયા આ રીતે મેં થાળીમાં બધું કાઢીને પાથરી લીધું છે. આ રીતે સરસ પ્રેસ કરીને ચમચાની મદદથી જ મેં અહીંયા બધું
થાળીમાં પાથરી લીધું છે, તમે જુઓ છો ને. હવે આને આપણે થોડી કાજુની બદામની કતરણથી મેં સરસ ગાર્નિશ કરી લીધું છે. તમારે ચાંદીનું વર્ક લગાવવું હોય ને તો એ પણ તમે અહીંયા લગાવીને સરસ એને ગાર્નિશિંગ કરી શકો છો, પણ મેં અત્યારે બદામની કતરણનો ઉપયોગ કર્યો છે. આ રીતે એને સરસ તમે બદામની કતરણથી ગાર્નિશ કરશો ને તો છોકરાઓને પણ જોતાં જ ખાવાનું મન થઈ જશે અને ઘરમાં નાના મોટા સૌને ભાવશે. અને બહુ જ સરસ આપણી એક બરફી એક પ્રકારની મીઠાઈ જ કહેવાય જે બનીને તૈયાર થઈ જશે. તો તમે આ રીતે એને સરસ પ્રેસ કરીને દબાવી દેશો અને ચમચાની મદદથી આપણે થોડા ધીમે ધીમે એને કટ કરી લઈશું. આ રીતે બહુ પ્રેસ નથી કરવાનું એટલે આપણે માવો છૂટો ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને સરસ આપણે જેવા તમારે પીસ કરવા હોય ને એ પ્રમાણે તમારે પીસ કટ કરી લેવાના છે. અહીંયા મેં બરફીના આકારમાં એટલે ચોરસ જ પીસ કર્યા છે. તમારે જે આકાર આપવો હોય એમાં તમે કરી શકો છો. આ રીતે આપણે સરસ એને પીસ કરી લઈશું અને પછી ફ્રીજમાં એને 2 થી 3 કલાક માટે સેટ કરવા મૂકી દઈશું. તમે જુઓ છો ને 2 થી 3 કલાક થઈ ગયા છે અને સરસ આપણી બરફી સેટ થઈ ગઈ છે. જો તમે બહાર સેટ કરો ને તો 5 થી 6 કલાક માટે એને બહાર રાખવી પડે છે. એટલે ફ્રીજમાં મેં 2 થી 3 કલાક માટે ફટાફટ કરી દીધા. તમે જુઓ છો ને કેટલી સરસ આપણી બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે તમે બધી જ બરફીને બનાવીને તૈયાર કરી શકો છો. એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ બરફી બનીને તૈયાર થઈ જાય છે. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.